રાજકોટના હુડકો ચોકડી નજીક આવેલ સોફાના કારખાનામાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ। હુડકો ચોકડી નજીક રામ પાર્કમાં ઉત્તમ સોફાના કારખાનામાં આગ લાગી। આગ ભભૂકતા ચેતનભાઈ સેલડિયા નામના વ્યક્તિનું મૃત્યુ થયું। મૃતક ચેતનભાઈ સેલડિયા આગ સમયે બાથરૂમમાં ફસાઈ ગયા હતા। ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ચેતનભાઈને સારવાર માટે ખસેડ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। ઉત્તમ સોફાના કારખાનામાં આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનું પણ તારણ મળી રહ્યું છે। કોઠારિયા હુડકો ચોકડી પાસે રામનગર શેરી નંબર 3 માં ઉત્તમ સોફાના કારખાનામાં ત્યારે અમે ફર્સ્ટ ટર્નઆઉટ કોઠારિયા રોડ ફાયર સ્ટેશનથી એક ટીમ કરેલ છે અને વધુ મોટી આગ જણાતા બીજા બે ટીમના ફાયર ટેન્ડર સાથે ત્યાં ટર્નઆઉટ કરેલ છે। ત્યાં સ્થળ ઉપર લગભગ 1-1.5 કલાક પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગ કાબૂમાં ત્યાં લીધેલ છે। તે દરમિયાન એક વ્યક્તિનું અમે રેસ્ક્યુ કરેલ છે, જે કારખાનાના પાછળના ભાગમાં નવેરીના ભાગમાં એક બાથરૂમમાં ફસાયેલ હતો। તેને રેસ્ક્યુ કરી 108 મારફત અમે સારવાર અર્થે ખસેડેલ છે। તો રાજકોટમાં સોફાના કારખાનામાં આગના કેસમાં મૃતકના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે। મૃતકના ભાગીદાર અને સાળા દેવેન્દ્ર કાકડિયાના ગંભીર આરોપ, 1 મહિનાથી વીજ વિક્ષેપને લઈને પીજીવીસીએલને ફરિયાદ કરવામાં આવતી હતી અને 1 મહિનાથી ફરિયાદ છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન લવાયું। આગ સમયે સ્થળ પર હાજર ન હોવા છતાં ફાયરને કરી હતી જાણ। વગડ ચોકડીથી કારખાને પહોંચી ગયા છતાં ફાયર વિભાગની ટીમ નહોતી પહોંચી તેવો પણ આરોપ લગાવાયો છે। ફાયર વિભાગની ટીમ મોડી આવી હોવાનો અને ઓક્સિજન માસ્ક વગર હોવાનો પણ આરોપ। ઓક્સિજન માસ્કના અભાવે રેસ્ક્યુ ઓપરેશન મોડું શરૂ થયાનો મૃતકના ભાગીદારે આરોપ લગાવ્યો છે। આ સાથે જ ફાયર વિભાગની મદદ મોડી મળતા ગુંગળાઈ જવાને કારણે તેમના બનેવીનું મૃત્યુ થયું। ઘટના સમયે બનેવીનો ભાઈ શુભમ સેલડિયા પણ સ્થળ પર હાજર હતો। કારખાનામાં ટોટલ 3 થી 4 વ્યક્તિ કામ કરે છે। એમાં ચેતનભાઈ છે, આખો વહીવટ સંભાળે છે અને બાકીના જે કારીગર છે એ બધું અલગ અલગ જે વર્ક છે એ બધું સંભાળે છે। અને હું સવારે છે ને 10 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યો હતો। હું વગડ ચોકડી આસપાસ પહોંચેલો ત્યારે મને કોલ આવેલો બાજુના કારખાનામાંથી કે તમારા કારખાનામાં આગ લાગેલી છે। હું ત્યાંથી 7 થી 8 મિનિટમાં ત્યાં પહોંચી ગયો છું મારા કારખાને। ફાયર બ્રિગેડને એની પહેલાં ફોન કરેલો હતો, પણ ફાયર બ્રિગેડવાળા પહોંચી નથી થઈ। હું પહોંચ્યો એના પછી 15 થી 20 મિનિટ પછી પહોંચ્યા। અમે પહોંચ્યા ત્યાં અમે અડધે સુધી અમે વહી ગયેલા હતા, પણ એ જો આગળ ગયા હતા ને એ ગયા જ નહીં અને આવેલા અને સ્ટાર્ટિંગમાં 2 મિનિટ જેટલું પાણીનો છંટકાવ કર્યો, ત્યાં પાણી એમના ગાડીમાંથી પૂરું થઈ ગયેલું। પછી બીજી ગાડી આવતા 7 થી 8 મિનિટ 10 મિનિટ જેવો એપ્રોક્સ ટાઈમ લાગેલો। બેદરકારી, એમની પાસે ઓક્સિજન કીટ હતી નહીં। પછી બીજી જ્યારે ગાડી આવેલી એમાં બધું ઓક્સિજન 1 કીટ આવેલી, પછી ત્રીજી ગાડી આવેલી ત્યારે બીજી 2 કીટ આવેલી અને તો પણ કોઈ અંદર જવા તૈયાર નહોતા જવા અમને દેતા, નકર આ જેવો હતો એ જાત નહીં। અને બીજો જે જીએબીનો ફોલ્ટ છે 1 મહિનાથી અમે કમ્પ્લેન કરી છે, તો છતાં એ લોકો કંઈ સોલ્યુશન નથી કરતા। અવારનવાર આજુબાજુમાં તમે ત્યાં વર્કશોપ પાસે કોઈ પણ પાસે ઇન્ક્વાયરી કરો તો આ પ્રશ્ન બહુ છે। માંગ તો અત્યારે અમારી બસ બીજી કાંઈ છે નહીં, જે છે એ અમારા ઘરમાં જ છે। એટલે જે કાંઈ હોય હવે આગળનું અમે તંત્ર સામે કઈ કાર્યવાહી કરશું।